હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ટુરિઝમ બ્લોકમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ દિવ્યધામ એટલે કે વરાડી ગામ આપણે આવ્યા છીએ અને અહીંયા સરસ મને ભવ્યથી અતિ ભવ્ય શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે. તમે મારી પાસે જોઈ શકો છો શિવકથાનો સરસ મજાનો ડોમ છે. ત્યાં આપણે જવાનું છે, મંડપ છે, ત્યારે આપણે નિહાળવાના છીએ. અને અહીંયા કને અલગ અલગ ઘણી બધી વસ્તુઓ છે કે જેમ કે 12 જ્યોતિર્લિંગના પણ આપણે દર્શન કરવાના છીએ. મંડપમાં આપણે અત્યારે દર્શન કરવાના છે. તો ચાલો મિત્રો આપણે પેલા અંદર જઈએ અને પેલા આપણે મંડપ નિહાળીએ. મિત્રો નિહાળી શકો છો, સરસ મજાનો ગેટ કરવામાં આવ્યો છે અને આજે શિવકથાની આપણે બરોબર અંદર જઈ રહ્યા છીએ. હું તમને અંદર સરસ મજાના દ્રશ્યો છે તે પણ હું બતાવવાનો છું. આજે આપણે કથા મંડપ તરફ ધીમે ધીમે અંદરની તરફ જઈ રહ્યા છીએ. મિત્રો તમે જોઈ શકો છો એટલે અંદર આપણે પહેલાં આવીને અંદર સરસ મજાનો પેલા ફુવારો આવે છે અને તમે નિહાળી શકો છો. મિત્રો તો સરસ મજાનો ફુવારો એક્સેસ ભડકે છે. આદિ યોગી મહાદેવની પ્રતિમા રાખવામાં આવી છે સરસ મજાની. તમે મિત્રો નિહાળી શકો છો. જો સરસ મજાની આદિ યોગી મહાદેવની પ્રતિમા રાખવામાં આવી છે. જો આ છે સરસ મજાનો એન્ટ્રી ગેટ. જો ભવ્યથી ભવ્ય સરસ મજાનો એન્ટ્રી ગેટ રાખવામાં આવ્યો છે. જો તમે સરસ મજાનો ફુવારો રાખવામાં આવ્યો છે. જો તમે એન્ટ્રી ગેટ જુઓ, તમે બહુ સરસ મજાનો એન્ટ્રી ગેટ રાખવામાં આવ્યો છે. જો આપણે આગળની તરફ જવાનું છે એ છે મંડપ તરફ આપણે. જો મિત્રો સરસ મજાનો ગેટ શણગારવામાં આવ્યો છે. સરસ મજાના ફૂલ રાખવામાં આવ્યા છે. જો સરસ મજાના ફૂલ રાખવામાં આવ્યા છે. આ બાજુ કોઈ સરસ મજાના ફૂલ છે. સરસ મજાનું ગેટ શણગારવામાં આવ્યું છે. જો ડેકોરેશન એક નંબર ડેકોરેશન છે. તો સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. અને આ બાજુ બેન ગંગાજળ લઈને આ બાજુ બહેનો બધી આવી છે. અને આ બાજુ તમે જોઈ શકો છો સરસ મજાનો ગેટ છે. મિત્રો તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ શિવકથામાં દિવ્યધામ. અને આપણે અંદર મંડપની અંદર જવાનું છે અને મંડપ નિહાળવાનો છે. સરસ મજાનું લખેલું છે શિવકથા. અને આ બાજુ તમે જોઈ શકો છો સરસ મજાની થીમ્સ રાખવામાં આવી છે કેદારનાથ મહાદેવ. જો આ બાજુ પણ એક સરસ મજાનું મંદિર છે. બે થીમ્સ રાખવામાં આવે છે. ધીમે ધીમે આપણે અંદરની તરફ જઈશું. આ બાજુ તમે જોઈ શકો છો ભાઈઓ માટે છે અને આ બાજુ તમે જોઈ શકો છો બહેનો માટે છે. તો આપણે ધીમે ધીમે અંદરની તરફ આપણે પ્રવેશ કરીએ. તો આપણે મિત્રો ધીમે ધીમે મંડપની અંદર જઈ રહ્યા છીએ. જુઓ તમે સરસ મજાનો આવી રીતે મંડપ રાખવામાં આવ્યો છે. અને તમે જોઈ શકો છો સરસ મજાના પંખા પણ રાખવામાં આવ્યા છે. આ બાજુ તમે જોઈ શકો છો બહેનો માટે છે અને આ બાજુ તમે જોઈ શકો છો ભાઈઓ માટે છે. અને આપણે અહીં સીધે આપણે ધીમે ધીમે આગળની તરફ જઈ રહ્યા છીએ. અને આપણે હમણાં ટૂંક જ સમયમાં આપણે વ્યાસપીઠના પણ દર્શન કરવાના છીએ. ચેનલમાં મિત્રો બન્યા રહેજો. તો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હા મિત્રો, હર હર મહાદેવ લખવાનું ન ભૂલતા. તો આપણે ધીમે ધીમે આગળની તરફ વધી રહ્યા છીએ. મિત્રો તમે આગળ જઈને હું તમને હમણાં બતાવું વ્યાસપીઠના તમને હમણાં ટૂંક જ સમયમાં મિત્રો તમને દર્શન કરાવું છું. મિત્રો આપણે વ્યાસપીઠ પર પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો, નિહાળી શકો છો. તમે બધા મિત્રો વ્યાસપીઠના દર્શન કરી રહ્યા છો. જો શ્રી ગિરી બાપુના મુખેથી સરસ મજાની શિવકથા બધા નિહાળવાના છે. જો આ છે વ્યાસપીઠના દર્શન મિત્રો તમે બધા કરી રહ્યા છો. તમે જોઈ શકો છો મારી પાસે શિવકથા છે. સરસ મજાનો સેલ્ફી પોઈન્ટ પર રાખવામાં આવ્યો છે. જોલ બાજુ ત્રણ છે ને ત્યાં સરસ મજાનો સેલ્ફી પોઈન્ટ રાખવામાં આવ્યો છે. અને બાજુમાં સરસ મજાનો તમે જોઈ શકો છો સરસ મજાનો નાનો તો ડુંગર કરવામાં આવ્યો છે. તેની અંદર આપણે તમે જોઈ શકો છો ઘઉં વાવવામાં એટલે જુવારા તમે કહી શકો. અને તમે જોઈ શકો સરસ મજાનો આ ગ્રાઉન્ડ છે. અને એક્ઝેક્ટ આ બાજુ તમે જોઈ શકો છો 12 જ્યોતિર્લિંગના દર્શન જે આપણે જવાના છીએ. અને 12 જ્યોતિર્લિંગના આપણે દર્શન કરવાના છે. તો ચેનલમાં મિત્રો બન્યા રહેજો. તો ચાલો મિત્રો આપણે અંદરની તરફ જઈએ અને 12 જ્યોતિર્લિંગના દર્શન કરીએ. હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા. જોઈ શકો છો આપણે અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. જો અંદર પ્રવેશ કરીએ ને એટલે તમે જોઈ શકો છો અખંડ જ્યોત આવે છે પહેલાં. અને સરસ મજાનું ઓમ લખેલું છે. જો અને કુંભઘડો પણ રાખવામાં આવ્યો છે સરસ મજાનો. અને અહીંથી શરૂ થાય છે બધા જ્યોતિર્લિંગ. પહેલું તમે જોઈ શકો છો સોમનાથ જ્યોતિર્લિંગ છે. સોમનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છો. બાજુમાં તમે જોઈ શકો છો બીજું જ્યોતિર્લિંગ શ્રી મહાકાલેશ્વર. તમે જોઈ શકો છો સરસ મજાનું બીજું જ્યોતિર્લિંગ. અને તમે ત્રીજું જ્યોતિર્લિંગ જોઈ શકો છો શ્રી મધેશ્વર મહાદેવ. અને શ્રી તમે જોઈ શકો છો ચોથું જ્યોતિર્લિંગ તમે જોઈ શકો વેદનાથ મહાદેવ.
અને સરસ મજાનું આ બાજુ તમે જોઈ શકો છો શ્રી કેદારનાથ મહાદેવ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. અને આ બાજુ તમે જોઈ શકો છો શ્રી કેદારનાથ મહાદેવ. જોઈ શકો છો સરસ મજાનું. તમે સરસ મજાનું તમે જોઈ શકો છો બધા નાના નાના શિવલિંગ કરવામાં આવ્યા છે, જેને જેને તમે જોઈ શકો છો. અને સરસ મજાનું અહીં પણ તમે જોઈ શકો છો ગાળાનું શિવલિંગ કરવામાં આવ્યું છે. જો એકદમ ગાળાનું શિવલિંગ છે અને જેને જેને બધા શિવલિંગ કરવામાં આવ્યા છે જુઓ. અને તમે ગાળાની તમે આદિ યોગી મહાદેવની મૂર્તિ પણ જોઈ શકો છો. તે અસલ મીટીમાંથી બનાવેલી છે, ગાળાની છે. અને સરસ મજાનું જ્યોતિર્લિંગથી નાના નાના જ્યોતિર્લિંગથી લખવામાં આવ્યું છે ઓમ. બાજુમાં સરસ મજાના ત્રિશુલ છે અને નાના નાના જુવારા પણ રાખવામાં આવ્યા છે. આ બધું તમે જોઈ શકો છો ત્રંબકેશ્વર મહાદેવ છે. તમે આ બધું જોઈ શકો છો ભીમેશ્વર મહાદેવ. આ બાજુ પણ તમે જોઈ શકો છો રામેશ્વર મહાદેવ. એવી રીતે બધા 12 જ્યોતિર્લિંગ બનાવવામાં આવ્યા છે. અને આ બાજુ તમે જોઈ શકો છો ધુમેશ્વર મહાદેવ. પછી આ બાજુ તમે જોઈ શકો છો કાશી વિશ્વનાથ મહાદેવ. અને આ છે છેલ્લું જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન જોઈ શકો છો. અને આ હતા આપણા 12 જ્યોતિર્લિંગ. જુઓ તમે સરસ મજાના 12 જ્યોતિર્લિંગ હતા. એ હતા 12 જ્યોતિર્લિંગ આપણે દર્શન કર્યા. તો ચાલો મિત્રો આપણે ધીમે ધીમે આગળની તરફ જઈએ અને આપણે બધા ઘણા બધા અલગ અલગ પ્રદર્શન છે તે આપણે નિહાળવાના છે. ચાલો મિત્રો આપણે ધીમે આગળની તરફ જઈએ.
જોઈ શકો છો આ છે કાર્યાલય અને આ તરફ આપણે જવાનું છે હવે બધા અલગ અલગ સ્ટોલ છે તે પણ હું તમને બતાવી ઉતારાના સ્ટોલ છે બધા આરામના સ્ટોલ છે બધા ઘણા બધા અલગ અલગ સ્ટોલ છે તે પણ હું તમને હમણાં બતાવીશ જોઈ શકો છો અહીંયા પાર્કિંગ વિભાગ છે વાહન વિભાગ છે ઇલેક્ટ્રોનિક વિભાગ છે બાથરૂમ વિભાગ છે બધા અલગ અલગ વિભાગ પાડેલા છે અને આ બાજુ તમે જોઈ શકો છો કેન્ટીન આવી છે તો તમે બધી વસ્તુ તમે આઈસ્ક્રીમ કોઠીનું આઈસ્ક્રીમ છે સોડા છે એવી બધી ઘણી બધી વસ્તુઓ અહીં તમને મળી રહેશે ઘણા બધા અલગ અલગ સ્ટોલ છે હજી અડધા સ્ટોલ ચાલુ થયા છે અને અડધા સ્ટોલ હજી બાકી છે હજી જો બધા આ બાજુ તમે જોઈ શકો નાસ્તાના ગોલાના અને આ બાજુ તમે ચા કોફીનો વિભાગ આ બાજુ છે બધા અલગ અલગ બધા સ્ટોલ છે ને અલગ અલગ બધા વિભાગ છે તમે બધા અલગ અલગ સ્ટોલ જોઈ શકો છો મિત્રો આપણે અંદરની તરફ મંડપની અંદર આવી ગયા છીએ અને અત્યારે બધા બહેનો પ્રસાદ લઈ રહી છે અને ફરાર માટે અલગ લાઈન છે તે અલગ જઈ રહ્યા છે આપણે તો રસોડામાં જવાનું છે તે વિડીયો આપણે ઉતારવા માટે